બંધમુખી હનુમાનજી મહારાજની સનાતન ધર્મની સારો ભરોસો મને ભારી જાઓ જાઓ કેવો કરવો દાતા ગિરનારી તારો ભરોસો મને ભારી તારો ભરોસો મને ભારી એવો કરવો દાતા તારો ભરોસો મને ભારી વાલા મિત્રો ભજન સત્સંગ સંતવાણી કોઈને આવડે કે ન આવડે સૌ કલાકારોને અહીંયા અમારે પંચમુખી મિત્ર મંડળ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હાજરી દેવા માંગે કોઈ કલાકારને નાના મોટા કલાકાર હોય કોઈને ભજન ગાવાનો રસ હોય ભક્તિ ભાવમાં રસ હોય તો અમારી હનુમાન ચેનલ છે હનુમાન સ્ટુડિયો છે અને એને લાઈક કરજો શેર કરજો અને આ મારું એડ્રેસ છે બોટલા મફતનગર ફિલ્ટરની ટાંકી સિદ્ધરાજ સિંસર રોડ અને હનુમાનજી મિત્ર મંડળ હનુમાનજી એટલે પંચમુખી હનુમાનદાના શોખમાં અને ભાવનગર છે અને ગુજરાતમાં છે જ્યાંથી કોઈ અમારા આ પ્રોગ્રામ થતા હોય તો લાઈક કરજો શેર કરજો અને જેમ બને તેમ આ હનુમાન સ્ટુડિયો એટલે કે અમારા હનુમાનદાના સાનિધ્યમાં જે કંઈ ભજન થતા હોય એમને જ્યાદા સપોર્ટ કરજો અને જેમ બને તેમ આ હનુમાન સ્ટુડિયો અમારે ભાવનગરની કોઈ જ્યાં જોવાનો હોય ત્યાં લોકોને ખ્યાલ આવે કે હનુમાન સ્ટુડિયોની ચેનલ છે આવા ભજનો થાય છે એટલે એમને સાદો બધો ઉપકાર મળે આવકાર મળે એવો અમે ખૂબ સારા કે શ્રી મિત્રો માટે ભાવને ભરોસો એ મને મારી આ ભજન એવું છે અને ભજન જેને બનાવ્યું છે એને ધન્યવાદ દેવો જોઈએ કે વેલા બાપુની હારે આ રામૈયા બાપુ કે કેવો વખત હતો રામૈયા બાપુ કદાચ કોઈને ખ્યાલ ન હોય અને રામૈયા બાપુ એટલે આમ કહી શકે ને તો નકામો માણસ હોય ને એવું લાગે કઈ ભજનમાં ખબર ન પડે ભક્તિ ભાવમાં ખબર ન પડે બસ શિકાર કરવાનો ધંધો આ રામૈયા બાબા કેમ કે કાઉ કે સંતો માને સાંભળેલું કે વેલા બાબાની પાસે રામૈયા બાબુ આવી થયેલા અને એ સમયની માલિકા કે વેલા બાપાએ જે કાર્ય કરી બતાવ્યા રામૈયાને અને રામૈયાને ત્યારે રંગ લાગ્યો પણ કેવો રંગ લાગ્યો કે રામૈયા શું કરતો પહેલા અને એને રંગ કાચી લાગી ગયો કોઈને ખ્યાલ ન હોય તો ભજન બધા લખતા હોય છે પણ ભજન કેમ લખાય કેવી રીતે લખાય અને કોના લખાય કોઈને ખ્યાલ ન હોય તો જેને વિપતો પડી હોય જેને ખબર પડી ગઈ હોય કે આમાં શું છે ત્યારે ભજન લખાય બેઠા બેઠા ભજન ન લખાય જેને તો સદગુરુ મળી ગયા હોય કોઈ જેને બાબા ભક્તાના છે
ભજનદાર બાપા છે કોઈ એવા સંત મળે ગયા હોય ત્યારે ભજન લખાય. ત્યારે આ વેલા બાપાને એ રામોય બાવો જ્યારે ભેગો થાય છે અને એને વીતી ગઈ કે આ કરવા સિવાય કાંઈ ઊંધા નથી ત્યારે ના ભજન લખેલું પણ કેવું ભજન લખવા રેલીને પીવી રે તારી આ રામૈયા બાવાને 2-4 ભાઈઓ અને શિકાર કરવાનો ધંધો શિકાર કરી અને છોકરાનું પાલન પોષણ કરે અને પેટ ભરે અને જ્યારે વેલા બાપાનો ભેટો થાય છે એને કીધું કે રામૈયા કે આવું આપણેથી ન કરાય આ બધું મૂકી દે પણ એને એમ થયું કે આ બાપુ સારું કે આપણને એને છોડી મૂક્યો બાપુની સેવા કરવા મળ્યા ત્યારે એને સગાવાળા ભાઈ બધા સમજાવો કે રામૈયા તું શું કરશો અને ઘરમાં કુટરીનો મેચ નથી રહ્યો કે કામ ધંધો કે ભજન ન કરાય અને એકદમ એને એવું લાગી ગયું કે હારું આમાં કઈ મજા નહીં આવે અને વળી પાછા ઊના અક્ષર હાથમાં લીધા અને શિકાર નીકળી જાય છે શિકાર નીકળી જાય એટલે સામુ જનાવર જોવે છે અને પ્રહાર કરવા જાય છે 1 2 3 4 5 6 7 પ્રહાર કરે શિકાર આપવાની શક્તિ થાય છે અને જ્યારે બાપુની મળીએ જાય કે બાપુ ગલન બાપુ જે છે લોહી લોહનો થઈ અને સામો ઉભા રહે છે કે કા રામૈયા કે કા બાપુ કે શિકાર તને ન મળ્યો કે રામૈયા હાથમાં લે અચ્છા નાગી દીધા અને બાપુના શરણમાં પડી ગયા કે રામૈયા તું શિકાર કરવા જો તારી સામે શિકાર છે હજી બાકી એવો હજી શિકાર કરી અને રામૈયા હાથમાં જાહવડા ઘર દર કરે નીકળી જાય છે અને અચાનક ભેગી અને પછી એને બાપુનો હરાજ કરવા લાગ્યા હતા કેવો હરાજ અને બાપુના શરીરની માઇપા અનેક પ્રહારો કરવા હતા અને બાપુ તે કરીને ઊભા છે અને એ ચમત્કાર રામૈયા બાવાએ જોઈ લીધો કે હવે આની સિવાય તો મારે ઉધાર નથી અને પછી એને બાપુનો આરાધ કર્યો છે કેવો આરાધ આખી જગતની માલિપા નહીં આખી દુનિયાની માલિપા ડંકો વગાડ્યો આજે ગરવા કિનારી માલિપા જો કે જુનાગઢની માલિપા વેલના 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 આ ડુંગરો કરી તો વેલના તો ડુંગરો કહેવાય આના તો અનેક પ્રકાર છે વાલા કે આ ડુંગરની માથે સલમ થાકે ઓલા ડુંગરે સલમ જાય તો વેલા બાપુ સલમ પકડી લઈ લેતા એકદમ મારી પાસે ઉગી દે ઓલા ડુંગરે જાય અને વેલા બાપા સલમ લઈ લે અને સલમને બેદમ મારી ઉગી દે આ બધા વેલાના કામ છે બાપા આ કોઈ હલકો ફાલતુના કામ નથી વેલા જેવું થવું હોય બાપા તો ભજન કરવા પડે ભજન કરાવવા પડે ટુકડો નહીં તો ટુકડામાંથી ટુકડો તેના મેરે લાલ સાજો તેરો સગડમાં જોડો મેરે લાલ ભલા આ બધું ભજન કરો તો આ બધું થાય બાકી તમે આગળથી કશું તો કાંઈ મળે છે નહીં દેશ રે પરદેશથી તારી
હવે ગિરનારી બાવો ગિરનારી રે હારો દે ભરોસો એ મને ભાઈ એ કરવો રે દાઠા ગિરનારી બાવો ગિરનારી રે વેદનાથ ને ચરણે બોલા બોલા છે રામયો ભાવ વાલીલા તારા રે ભજનની લાગે દેવો કરવો રે દાતા ગિરનારી બાવો ગિરનારી રે આવી વાતો છે આવી તો ઘણી બધી વાતો છે એક સંતને ઉખાડી વાળા તો એક રાત નહીં આવી હજારો રાતો વીતાય આવી બધી વાતો છે જય હનુમાનજી મહારાજ